દેશમાં એકસાથે 75 સ્થળો પર નમો યુવા રન મેરેથોન યોજાઈ। લાખો યુવાનો આ મેરેથોનમાં જોડાઈને વિશ્વ રેકોર્ડ બનાવ્યો। સુરતમાં પણ નમો યુવા રન મેરેથોનનું સફળ આયોજન થયું છે। યુવા પેઢીને નશાના દૂષણમાંથી બહાર લાવવાનો મેરેથોનનો ઉદ્દેશ્ય છે। પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને યોજાય છે યુવા રન મેરેથોન। દેશભરમાં નમો સેવા પખવાડિયાની ઉજવણી ચાલુ છે। નશામુક્ત ભારતના સંકલ્પ સાથે 3.6 કિલોમીટરની નમો યુવા રન મેરેથોન યોજાઈ। સુરતના VNSDUના મુખ્ય ગેટથી યોજાયા મેરેથોન, જેમાં 10,000થી વધુ યુવાનોએ આ મેરેથોનમાં જોડાઈને તેનો લાભ લીધો। સખત મહેનતથી આજે 5,000થી વધુ લોકો અહીંયા યુવા રનમાં ભેગા થયા છે। આ યુવા રનનો મુખ્ય આદેશ્ય જે છે એ યુવાનોને ડ્રગ્સમાંથી મુક્તિ આપવા માટેનો છે। નશામુક્ત ભારત બનાવવાના અભિયાન સાથે આ રન યોજવામાં આવ્યો। આ રનમાં આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં યુવાનો જોડાયા છે અને જે સક્સેસ છે એ યુવાનો આજે પણ માનનીય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે। એ સૌને અમે અહીં અભિનંદન પાઠવીએ છીએ। આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિન અંતર્ગત સેવા પખવાડિયું ચાલી રહ્યું છે, ત્યારે આખા દેશમાં આજે 75 જગ્યાએ અને ગુજરાતમાં 10 જગ્યાએ આજે મેરેથોનનું આયોજન થયું છે। તેમાં અમારી સુરતીઓ જે ઉત્સવપ્રિય સુરતી છે એ પણ આજે વહેલા જાગીને હજારોની સંખ્યામાં 15 વર્ષથી માંડીને 75 વર્ષ વય સુધીના વડીલો આજે મેરેથોનમાં સહભાગી થયા છે। હું ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું કે મારા તમામ સુરતીઓ આજે મેરેથોનમાં મોટી સંખ્યામાં ભાગ લીધો। યુવા મોરચા દ્વારા એક નમો રન નશામુક્ત ભારતના આહવાન સાથે એક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 10,000થી વધુ શહેરીજનો જોડાયા હતા અને નશામુક્ત ભારતનું આહવાન કર્યું। આમાં સુરતા ચોરસી અને અમારા રશ્મિ ફરાજી જે સુરતના સ્પોર્ટ્સ આઇકોન છે, એ લોકોની આગેવાનીમાં આ યુવા રન